હાલમાં પાટણના સાંતલપુરથી ભારે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। સાંતલપુરના ચારણ ગામમાં આવેલો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે। ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ચારણકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે આસપાસના ગામોમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે। તો બીજી તરફ ચારણકામાં આવેલો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ એ પણ પાણીમાં ડૂબી ગયો છે। હાલમાં અહીં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। દ્રશ્યમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો। જો કે આ સૌથી મોટા ચિંતાજનક સમાચાર છે। ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે। ભારે વરસાદના કારણે સોલાર પ્લાન્ટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દર્શક મિત્રો, અમે તમને ચારણકાના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો, જાણે કે નદીમાં સોલાર પ્લાન્ટ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે।